અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવારાજ શરૂ થઈ ગયું છે। નારણપુરા વિસ્તારમાં આવેલા લુખડી તલાવડી પાસે આ ભૂવો પડવાની ઘટના બની છે, જેના કારણે બસ સ્ટેન્ડ નમી ગયું। 24 કલાકથી પણ વધુ સમય થઈ ગયો, છતાં પણ પ્રશાસને આ બસ સ્ટેન્ડ હટાવવાની તસ્દી પણ નથી લીધી। જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ પડે છે, ત્યારે વરસાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, જેના કારણે મનપાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના બની તો ક્યાંક ભૂવા પડ્યા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ લખુડી તળાવ પાસે, અને અહીંયા આગળ જે ભૂવાઓનું જે સામ્રાજ્ય છે તે યથાવત જોવા મળી રહ્યું છે। જ્યાં આગળ ફૂટપાથ હતી ત્યાં જ ભૂવો પડી ગયો, અને આ ભૂવા પડવાના કારણે આ આખું જે બસ સ્ટેન્ડ હતું તે નમી ગયું છે। જોકે પ્રશાસને હજુ સુધી આ બસ સ્ટેન્ડને હટાવવાની જહેમત ઉઠાવી નથી। સાથે જ અહીંયા આગળ ટોરેન્ટનું જે મીટર છે તે પણ અહીંયા આગળ આવેલું છે। 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે, તેમ છતાંય માત્ર ને માત્ર અહીંયા આગળ પ્રશાસને કામ ચાલુ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બોર્ડ છે તે અહીંયા આગળ લગાવી દીધું છે, પરંતુ અહીંયા જ્યારે પીક સમય હોય, કારણ કે આ છે નારણપુરા પાસે જે લખુડી તળાવ આવેલું છે ત્યાં આગળ આ ચૈતન્ય સોસાયટી આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ બસ સ્ટેન્ડ છે। બસ સ્ટેન્ડમાં મુસાફર કરતા મુસાફરો ઊભા રહે તો ક્યાં ઊભા રહે, અને 24 કલાકથી પણ વધુ સમય થઈ ગયા છતાં પણ પ્રશાસને જહેમત ઉઠાવી નથી આ બસ સ્ટેન્ડને હટાવવા માટે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।